સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈને આવનાર મહેમાનો, વાલીઓ તથા પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. પ્રાંતિજ રેલવે સ્ટેશન 42ના રોડ ઉપર આવેલ તક્ષશિલા વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેજીથી ધોરણ 1 સુધીના વિદ્યાર્થીઓમાં રહેલ આંતરિક શક્તિઓને વાચા આપવા માટે તક્ષશિલા વિદ્યાલય ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાલયના બાળકોએ એકપાત્રીય અભિનય, આદિવાસી નૃત્ય, કોલી, સ્પીચ, અભિનય ગીત, દેશભક્તિ ગીત, નાટક, ગરબા સહિતના કાર્યક્રમોમાં ભાગ લઈને બહારથી આવનાર મહેમાનો તથા વાલીઓ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. તો આ પ્રસંગે ડૉક્ટર સંકેતભાઈ પટેલ, બાબુભાઈ કે પટેલ, શાળાના આચાર્ય મુકેશભાઈ પટેલ, ટ્રસ્ટી વિનુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તો શાળાના શિક્ષકો દ્વારા બાળકોમાં રહેલ શક્તિ અને ખૂબ જ સુંદર રીતે વાચા આપવામાં આવી હતી. તો તક્ષશિલા શાળા આજ રોજ શાળાના નાના ભૂલકાઓનો કાર્યક્રમ, તેમની આંતરિક શક્તિઓને વિકાસ આપતો કાર્યક્રમ બાળ રસોત્સવ યોજાયો. દર વર્ષે આ દિવસે અમે આ બાળ રસોત્સવનો પ્રોગ્રામ યોજીએ છીએ અને આની અંદર કેજી અને ધોરણ 1ના બાળકો ભાગ લે છે અને તેમને જે કંઈ આવડતું હોય, તેમને જે કુદરતી શક્તિ આપી હોય એ રીતે તેમનું ઘડતર કરવામાં આવે છે અને એ રીતે અહીંયા આ કાર્યક્રમ રજૂ કરે છે. તેમાં તેઓ નૃત્ય, વક્તવ્ય, એકપાત્રીય અભિનય જેવા નાના મોટા પ્રોગ્રામો કરી કોઈ બાળક બારાક્ષરી બોલે, કોઈ બાળક મહિનાના નામ બોલે, કોઈ બાળક પોતાનો પરિચય બોલે, આ રીતે એ પોતાનું વક્તવ્ય રજૂ કરતા હોય છે અને બાળપણથી જ 4-5 અને 6 વર્ષની ઉંમરથી જ એમને સ્ટેજ ઉપર બોલવાનો એક મોકો મળે છે અને આ રીતે એનું અમે ઘડતર કરતા રહેલા છીએ. નામ સારથી છે. આજે હું ગરબામાં રહ્યું છું અને હું આજે દાદીમાં બની હતી. નમસ્કાર. તક્ષશિલા વિદ્યાલયની અંદર બાળકોને પ્રોત્સાહન મળે તે માટે એન્યુઅલ પ્રોગ્રામ, રમત મહોત્સવ, સ્પોર્ટ ડે આ બધા ડે સરસ રીતે ઉજવવામાં આવે છે, જે જગ્યાએ બાળકો આગળ જતાં બહુ પ્રગતિ કરે. શિક્ષકો પણ સારી મહેનત કરી દરેક બાળકો આગળ જાય એવી આશા રાખી દરેકને મહેનત કરાવે છે. ભવિષ્યની અંદર સારી પ્રગતિ કરે, સારા સ્ટેજ ઉપર જાય એ માટે આ તક્ષશિલા સ્કૂલના શિક્ષકગણ અને બધા બહુ જ સરસ મહેનત કરે છે, જે જગ્યાએ સર્વ આ નિયમો અનુસાર ચાલે છે અને બધું સરસ કાર્ય કરવામાં અહીંયા આવે છે.